મહત્વપૂર્ણ સમાચાર રાજકોટથી, જ્યાં લાલો ફિલ્મના પ્રમોશન દરમિયાન અફરાતફરીનો મુદ્દો, જેમાં યુનિવર્સિટી પોલીસે ક્રિસ્ટલ મોલના મેનેજર સામે ગુનો નોંધ્યો છે। મંજૂરી વગર લોકોને ભેગા કરવાનો મેનેજર સામે આરોપ છે। મેનેજરે જાહેરનામાનો ભંગ કરતા પોલીસે દાખલ કરી છે ફરિયાદ। સ્ટારકાસ્ટ સાથે ફોટોગ્રાફ પડાવવા ઉમટી હતી ભીડ। મોટા પાયે લોકોના ટોળા ભેગા થતા અફરાતફરી મચી હતી। ભારે ભીડના પગલે કચડાઈ જતા બચી ગઈ હતી એક બાળકી। તો હાલમાં મેનેજર સામે ગુનો દાખલ કરાયો છે। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા મોહિત। શું વધુ અપડેટ? ચિરાગ, ગઈકાલે જે લાલો ગુજરાતી મૂવી છે તેમના સ્ટારકાસ્ટ છે તે ક્રિસ્ટલ મોલ ખાતે આવ્યા હતા અને ત્યાં થિયેટરમાં તેનું જે પ્રીમિયર શો છે તેનું પણ આયોજન છે તે કરવામાં આવ્યું હતું। જોકે આ જે સ્ટારકાસ્ટને મળવા માટે ભીડ છે તે બેકાબુ બની ગઈ હતી। એક તબક્કો એવો આવી ગયો હતો કે ફોટો પડાવવા માટે લોકો છે તે મોટી સંખ્યામાં આ જે સ્ટારકાસ્ટ છે તેની પાછળ જતા જોવા મળ્યા હતા ને જેને કારણે લિફ્ટ પાસે એક બાળકી છે તે કચડાઈ જતા બચી ગઈ હતી। આખા મામલાનો વિડીયો છે તે વાયરલ થયા બાદ પોલીસે કાર્યવાહી કરી છે। રાજકોટના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે આ જે ક્રિસ્ટલ મોલના મેનેજર છે તેની સામે જાહેરનામા ભંગનો ગુનો છે તે દાખલ કરવામાં આવ્યો છે અને આ જે મંજૂરી વગર આ પ્રમાણે મોટી સંખ્યામાં આ જે ભીડ છે એકત્ર કરવામાં આવી હોવાનો દાવો છે તે કરવામાં આવ્યો છે અને પોલીસે આ સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જી, ધન્યવાદ મોહિત તમામ જાણકારી બદલ। તો હાલમાં યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધી લેવાઈ છે મેનેજર સામે।